નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારી ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, મારા અગાઉના વિડીયોમાં મેં વિધવા સહાય યોજનાનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપી હતી. તે વિડીયો જોયા પછી ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે બેનિફિશિયરી ઇઝ નોટ રજિસ્ટર્ડ વિથ ધીસ સ્કીમ એવો એરર આવે છે અને ઈ-કેવાયસી થતું નથી. જો તમને પણ આ જ સમસ્યા આવી રહી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજના વિડીયોમાં હું તમને તેનો સરળ અને કામ લાગતો ઉકેલ બતાવીશ. માત્ર એક વિનંતી છે કે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે એક પણ સ્ટેપ ચૂકી જશો તો ફરીથી એ જ એરર આવી શકે છે. જો વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે મોબાઈલની સ્ક્રીન પર જઈએ. સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. પહેલી એપ છે બેનિફિશિયરી સત્યપન એપ અને બીજી એપ છે આધાર ફેસ આરડી એપ. ઘણા મિત્રો પૂછે છે કે આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરવાનો વિકલ્પ દેખાતો નથી. મિત્રો, આ એપનું એવું જ હોય છે. ઓપનનો વિકલ્પ ન આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એપ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. હવે બેનિફિશિયરી સત્યપન એપ ખોલો. એપ ખોલ્યા પછી તમને બે વિકલ્પ જોવા મળશે, એક ફેસ ઓથેન્ટિફિકેશન અને બીજો ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશન. ફિંગરપ્રિન્ટ માટે અલગ મશીન જરૂરી હોવાથી આપણે ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા જ ઈ-કેવાયસી કરવાની છે. હવે પ્રોસેસ બટન પર ક્લિક કરો, ત્યારબાદ ડિવાઇસ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. અહીં સૌથી પહેલા વિધવા બહેનનો આધાર નંબર દાખલ કરો. તેની નીચે મોબાઈલ નંબર લખવાનો રહેશે. અહીં ધ્યાન રાખજો કે આધાર સાથે લિંક મોબાઈલ નંબર જ હોવો જરૂરી નથી. કોઈ પણ ચાલુ મોબાઈલ નંબર દાખલ કરી શકો છો. હવે રજિસ્ટર બટન પર ક્લિક કરો, ત્યારબાદ મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરીને આગળ વધો. હવે બીજા સ્ટેપમાં આધાર મુજબનું પૂરું નામ લખવાનું રહેશે. નામ લખતી વખતે એક પણ સ્પેલિંગ ખોટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પછી નીચે સેલ્ફ એન્ડ ફેમિલી વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ ટિક કરીને સ્કેન બટન પર ક્લિક કરો. જો તમારા મોબાઈલમાં આધાર સંબંધિત એકથી વધુ એપ હશે તો આધાર ફેસ આરડી એપ પસંદ કરો, પછી એલો ઉપર ક્લિક કરો. થોડી સેકન્ડ પછી પ્રોસેસ બટન આવશે. અહીં એક ખાસ વાતનું ધ્યાન રાખજો, જે વિધવા બહેનનું ઈ-કેવાયસી કરો છો તે તમારી પાસે હાજર હોવા જોઈએ, કારણ કે પ્રોસેસ પર ક્લિક કરતાં જ કેમેરો ચાલુ થઈ જશે. હવે ચહેરાને સ્ક્રીન પર દેખાતા ગોળ વર્તુળમાં રાખો. જ્યારે લાલ વર્તુળ લીલું થઈ જાય ત્યારે બંને આંખો એક વખત ઝબકાવવાની રહેશે. ત્યારબાદ ફેસ ઓથેન્ટિફિકેશન સફળ થઈ જશે. હવે મિત્રો, અહીંથી સૌથી મહત્વનો સ્ટેપ શરૂ થાય છે. જો તમને બેનિફિશિયરી ઇઝ નોટ રજિસ્ટર્ડ વિથ ધીસ સ્કીમ એવો એરર આવ્યો હોય તો તેનું સમાધાન અહીં છે. ઘણા લોકો સીધું ગુજરાત સરકારનો વિકલ્પ પસંદ કરે છે. જો ત્યાં એરર આવે તો ફરીથી પાછળ આવી જવાનું. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટનો વિકલ્પ પસંદ કરવો, ત્યારબાદ યોજનાઓની યાદી ખુલશે. અહીં નેશનલ સોશિયલ અસિસ્ટન્સ પ્રોગ્રામ NSAP પસંદ કરવું. મિત્રો, વિધવા સહાય યોજના ઉપરાંત વૃદ્ધ સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનામાં પણ આવી જ સમસ્યા આવતી હોય તો આ જ રીત અપનાવી શકો છો. હવે આગળના સ્ટેપમાં ફરી આધાર નંબર દાખલ કરો, પછી મોબાઈલ નંબર લખો, ટિક કરીને સબમિટ પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઈલ પર આવેલ ઓટીપી દાખલ કરીને ફરી સબમિટ કરો. હવે તમારી સામે સ્કેન કરવાનો વિકલ્પ આવશે. સ્કેન પર ક્લિક કરતા પહેલા વિધવા બહેન તમારી પાસે જ હોય તેવું ખાસ ધ્યાન રાખજો. હવે ચહેરો સ્કેન કરો. સ્કેન સફળ થયા પછી ઈ-કેવાયસી સક્સેસફુલ કમ્પ્લીટેડ એવો સંદેશ જોવા મળશે. આ સ્ક્રીનનો સ્ક્રીનશોટ જરૂરથી લઈ રાખજો, ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરો. મિત્રો, આ રીતે તમારું ઈ-કેવાયસી સફળતાપૂર્વક થઈ જશે અને મોટા ભાગના કેસમાં બેનિફિશિયરી ઇઝ નોટ રજિસ્ટર્ડ વિથ ધીસ સ્કીમ એરર પણ દૂર થઈ જશે. જો તેમ છતાં કોઈ સમસ્યા રહેતી હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. હું શક્ય હોય તેટલી ઝડપથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.